2 પરોઠા ખાવાના હતા, 6 ખાઈ લીધા. જ્યારે ઘરમાં શાક ના હોય પણ ભૂખ ખૂબ જ લાગી હોય ત્યારે મમ્મી આજે શું બનાવું? કંઈ પણ બનાવું પણ ટેસ્ટી હોવું જોઈએ. ટમેટા જોયા, સેવ જોઈ અને દિલ બોલ્યું આજે તો સેવ ટમેટાનું જ શાક બનશે. તડકો પડ્યો, મસાલા પણ પડ્યા, ઘરમાં સુગંધ આવી, પડોશી પણ એલર્ટ થઈ ગયા. ટમેટા સતળાયા અને પાણી નાખી અને ઓર્ડિનરી લંચ લેજેન્ડરી બની ગઈ. સાચું કહું, મમ્મીના હાથનું સેવ ટમેટાનું શાકની ડીશ ઇમોશનલ છે અને 2 પરોઠાની બદલે આપણે 6 પરોઠા ખાઈ લીધા. ડાયટ કાલથી કરશું. આજે તો મસ્ત સેવ ટમેટાનું શાક, પરોઠા અને મસ્ત ઠંડી એવી છાશ. ગુજરાતી હશે એ લોકોને આ ફિલિંગ તરત જ સમજાઈ જશે. સેવનું શાક ટેસ્ટ કરતાં કરતાં પણ મારી જેમ કોણ ખાય છે જરા કોમેન્ટ કરો તો.